અમેરિકાના ગેસ સ્ટેશન પર કામ કરતો ગુજરાતી યુવાન સૌથી શક્તિશાળી તપાસ એજન્સી એફબીઆઈની ઊંઘ હરામ કરી શકે? કલ્પના કરો એવા શખ્સની જે દિવસે કેશિયર બનીને નોટો ગણતો અને રાત્રે કરોડો રૂપિયાના આંતરરાષ્ટ્રીય કૌભાંડની જાળ બિછાવતો. તેણે હજારો અમેરિકન નાગરિકોને ડરાવી ધમકાવીને તેમની જીવનભરની કમાણી લૂંટી લીધી અને આજે તે કાયદાના સકંજામાંથી એવો ગાયબ થઈ ગયો છે કે આખું અમેરિકા તેને શોધી રહ્યું છે. કોણ છે આ કલ્પેશ કુમાર પટેલ ઉર્ફે કેની પટેલ, જેની પાછળ 19 માર્ચ 2026ના રોજ એફબીઆઈએ દેશવ્યાપી લુક આઉટ નોટિસ જાહેર કરવી પડી? અને શું તે હજુ પણ અમેરિકાના કોઈ ખૂણે છુપાઈને નવું ષડયંત્ર રચી રહ્યો છે? ગુજરાતના કયા વિસ્તારનું નામ તેણે આખી દુનિયામાં બદનામ કર્યું અને કઈ એક ભૂલ તેને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે, તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અમેરિકાથી એક એવા સમાચાર સામે આવ્યા જેણે ત્યાં વસતા ભારતીય સમાજ અને ખાસ કરીને ગુજરાતીઓમાં ખળભળાટ મચાવી દીધો છે. કારણ કે એફબીઆઈએ કલ્પેશ કુમાર રસિકભાઈ પટેલ નામના એક 34 વર્ષીય ગુજરાતી યુવાનની શોધખોળ તેજ કરી દીધી છે. 17 મે 1991ના રોજ જન્મેલા આ યુવાન કેની પટેલ મેકો કે કેની જેવા અનેક ઉપનામોથી ઓળખાય છે અને તેના પર 2017 થી 2021 દરમિયાન અમેરિકામાં એક બહુ મોટું ટેલિફોન ફ્રોડ અને વાયર ફ્રોડ કોન્સ્પિરન્સી ચલાવવાનો ગંભીર આરોપ છે. કલ્પેશ કુમાર જ્યારે એક ફ્યુઅલ સ્ટેશન પર એટેન્ડન્ટ અને કેશિયર તરીકે કામ કરતો ત્યારે તેને એવી માસ્ટર માઇન્ડ ગેંગ બનાવી જે નિર્દોષ અમેરિકન નાગરિકોને ફોન કરીને ડરાવતી અને તેમની અંગત માહિતી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાય છે અને જો તેઓ બચવા માંગતા હોય તો તાત્કાલિક કેશ અથવા પ્રીપેડ ડેબિટ કાર્ડ દ્વારા મોટી રકમ મોકલે. આ 5 વર્ષના સમયગાળામાં તેણે અનેક પરિવારોને આર્થિક રીતે પાયમાલ કરી દીધા અને લૂંટેલા પૈસા અમેરિકાના અલગ અલગ એડ્રેસ પર મંગાવીને ઠેકાણે પાડી દેતો. 22 જૂન 2023ના રોજ કેન્ટુકીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા તેની સામે ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યું, પરંતુ ત્યારથી તે પોલીસને થાપ આપીને ફરાર છે. 18 માર્ચ 2026ના રોજ એફબીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેની તસવીરો જાહેર કરીને લોકોને અપીલ કરી છે કે જો કોઈને પણ આ 5 ફૂટ 9 ઇંચની ઊંચાઈ, 185 પાઉન્ડ વજન, કાળો રંગ, કાળા વાળ, ભૂરી આંખો ધરાવતા આ શખ્સ વિશે માહિતી મળે તો તુરંત એફબીઆઈ ઓફિસ અથવા નજીકની અમેરિકન એમ્બેસીનો સંપર્ક કરે. તપાસ એજન્સીઓને આશંકા છે કે કલ્પેશ કુમાર હાલમાં ઇલિનોઇસ અથવા પેન્સિલ્વેનિયા રાજ્યોની આસપાસ પોતાનું ઠેકાણું બદલીને છુપાયેલો હોઈ શકે. જોકે આ કેસમાં અત્યાર સુધી કોઈ ઇનામની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એફબીઆઈએ તેને ફ્યુઝિટિવ ફ્રોમ જસ્ટિસ એટલે કે ન્યાયથી ભાગતો અપરાધી જાહેર કર્યો છે અને લોકોને સાવધાની રાખવા માટે સૂચના આપી છે કે તમે આ કલ્પેશ કુમાર પટેલથી સાવધાન રહેજો, નહીતર એ તમારું પણ ગળું કાપી શકે છે. દોસ્તો, ગુજરાતીઓએ જે અમેરિકામાં ખૂબ રાત દિવસ મહેનત કરીને નામ કમાણું હતું તેના પર પાણી ફેરવવાનું કામ આ કલ્પેશ પટેલ જેવા વ્યક્તિ કરી રહ્યા છે. ત્યારે મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે આ કલ્પેશ વિશેની માહિતી જો તમારી પાસે હોય તો એફબીઆઈ સુધી જરૂર પહોંચાડજો. આ વિડીયો એવા લોકો સુધી શેર કરજો જેમની પાસે કલ્પેશની માહિતી હોઈ શકે, કારણ કે કલ્પેશના કારણે ગુજરાતીઓનું નામ ખરાબ થઈ રહ્યું છે. તેણે અનેક વડીલોની સંપત્તિ જે રાત દિવસ ભેગી કરી હતી અને મરણ મૂડી કહી શકાય તેવી વડીલોની સંપત્તિને પણ લૂંટી હતી અને એક આખી ગેંગ બનાવી હતી. એફબીઆઈ હાલ તેની પાછળ પડી છે. ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી કદાચ કલ્પેશની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હશે. જોકે એવા લોકોનું આપણે વિચારવું જોઈએ જેમનો કોઈ વાક ગુનો નહોતો, છતાં પણ કલ્પેશ અને તેની ગેંગે તેમને લૂંટી લીધા હતા. ત્યારે દોસ્તો, આ કલ્પેશ પટેલ પકડાય અને ગુજરાતીઓ ઉપર જે કાળો ડાઘ લાગ્યો છે તે દૂર થાય
તેવા પ્રયત્નો આપણે સૌએ સાથે મળીને કરવા જોઈએ. દોસ્તો, આ વિડીયો શેર કરજો અને આ ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.